તો અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસ દ્વારા અદના કાર્યકરોને અપાયો છે મોકો। ત્યારે પાથરણા ધારક મહિલાને કોંગ્રેસ દ્વારા ટિકિટ અપાઈ છે। શાહપુર વોર્ડમાંથી આશા દંતાણીને કોંગ્રેસે ટિકિટ આપી। કોંગ્રેસ ઉમેદવાર આશા દંતાણીના પતિ 25 વર્ષ જૂના કાર્યકર છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસ બંને નવા ચહેરાઓને તક આપી છે। કેટલાક ચહેરા રિપીટ પણ કર્યા છે અને નવા ચહેરાઓમાં કેટલાક ઇન્ફ્લુએન્સર, કેટલાક એવા ચહેરા છે કે જે લોકોને પસંદ આવે એવા છે, તે અહીંયા આપવામાં આવ્યા છે। અને સાથે કોંગ્રેસમાં એક અલગ જ ચહેરો અહીંયા જોવા મળે છે। અહીંયા જોઈ શકાય છે આ રવિવારીમાં આ પાથરણા બજાર જે છે આવેલા છે, તેમાં આ એક જે બજાર જે પાથરણાનું ચલાવતા આશાબેન કે જેમને પણ એ કોંગ્રેસે જે છે અહીંયા ટિકિટ આપી છે, ક્યારે વિચાર્યું તું ખરા કે આવી એક ટિકિટ પણ તમને મળશે ખરા? ના, નહોતું વિચાર્યું। એક સપના જેવું થઈ ગયું। કેમ કે મેં કાલ ફોર્મ ભર્યું અને મારો જે વર્ષોથી ધંધો હોય સન્ડે મારો બીજા દિવસે જ આવી ગયો। કે અમારી સમાજના લોકો જે છે એ આજે લાસ્ટ રવિવાર હતો માતાજીનો, તો એ લોકો માતાજીના મંદિરે કોઠામાં ગયા છે। તો કોઈ પ્રચાર કરીએ તો પણ કોઈ અહીંયા હોય નહીં, તમે પ્રચાર કરીને શું ફાયદો? અમે કાલથી પ્રચારમાં લાગી જઈશું અને એના પછીનો બી રવિવાર આવશે તો પણ અમે ભરીશું। તમે પાથરણા ચલાવો છો એટલે તમારી ઇન્કમ, આવક પણ એટલી ઓછી હશે, પણ એક કોર્પોરેટરની સીટ લડવી, એમાં ખર્ચા પણ કરવા, એ પ્રચાર પાછળના, તો અઘરું પડશે? અઘરું પડશે। અમારી પાર્ટી અમારું ફૂડ સપોર્ટ કરવાનું કહે છે। हमारा गयासुद्दीन साहेब, हमारा अकबर भट्टी, हमारा शहीद भाई, हमारा इंदिराबेन परमार, आ બધા લોકોને અમને ફૂલ સપોર્ટ આપ્યો છે। અમારા ગરીબ માણસને આટલું બધું માન સન્માન અપાયું છે, તેમનો ખૂબ ખૂબ આભાર। અમારા હસબન્ડ 25 વર્ષથી કામ કરતા હતા અંદર કોંગ્રેસ પાર્ટીમાં, તો એમની સાથે બીજા પણ હતા, પણ એમને લાગ્યું કોંગ્રેસ પાર્ટીને કે એમને ઈમાનદાર છે, 25 વર્ષથી કામ કર્યું છે એમને, અને એમને કોઈ દિવસ ટિકિટ માગી જ નથી। એમને સામેથી અમને ટિકિટની ઓફર હતી। તમે જે